વીરેન્દ્ર કશ્યપે ગુજરાતની અંદર બેઠક કરી, દિલ્હીની અંદર બેઠક કરી, તો સામે કુંવરજી બાવળિયાએ ગાંધીનગર, રાજસ્થાન, મધ્યપ્રદેશની અંદર પણ બેઠકો કરી. પહેલા કુંવરજી બાવળિયા સાથે વીરેન્દ્ર કશ્યપનું જૂથ અને કુંવરજી બાવળિયાના જૂથની સમજૂતી માટેની બેઠક થઈ. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ પધારવાના છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ હાજર રહેવાના છે અને એ અધિવેશનની અંદર દિલ્હીમાં એક સાથે બે કોળી સમાજના અધિવેશન મળશે. વીરેન્દ્ર કશ્યપ દ્વારા પણ ગુજરાત અને દિલ્હીમાં બેઠકો યોજવાની શરૂઆત જે છે તે અત્યારે કરી દીધી છે. એટલે કે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. તરફ અન્ય મહત્વપૂર્ણ સમાચારોમાં આગળ વાત કરીએ તો અખિલ ભારતીય કોળી સમાજના અધિવેશનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હીરા સોલંકીએ અધિવેશનને લઈને બેઠકો કરવાની શરૂઆત કરી દીધી. દિલ્હીમાં એક સાથે બે કોળી સમાજના અધિવેશન મળશે. ગાંધીનગરમાં હીરા સોલંકીએ કોળી સમાજના અધિવેશન અંગે મોટી બેઠક કરી છે. બેઠક સફળ રહેતા હીરા સોલંકીના નામનું પોસ્ટર પણ વાયરલ થયું છે. 21 જૂનના રોજ અધિવેશનમાં એ આવવા માટે આમંત્રણ આપતું પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયું. બીજી તરફ કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી બંને તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યાં અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનોએ બેઠકો શરૂ કરી દીધી છે, ત્યારે બાવળિયા કે જે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બેઠક કરી છે, વીરેન્દ્ર કશ્યપ દ્વારા પણ ગુજરાત અને દિલ્હીમાં બેઠકો યોજવાની શરૂઆત જે છે તે અત્યારે કરી દીધી છે. એટલે કે એક બાદ એક દિલ્હીની અંદર જે અધિવેશન મળવા જઈ રહ્યું છે, ભલે સમાજ એક પરંતુ અધિવેશન અલગ અલગ મળશે અને આના જ કારણે હાલ તો ક્યાંક વિવાદ જોવા મળી રહ્યો છે. અલગ અલગ નિવેદનો પણ સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવી રહ્યા છે, પરંતુ એની તૈયારીઓ હાલ જે છે તે જોવા મળી રહી છે. વીરેન્દ્ર કશ્યપ હોય કે પછી કુંવરજી બાવળિયા હોય કે હીરા સોલંકી હોય, એ તમામ લોકો અત્યારથી તૈયારીની શરૂઆત જે છે તે કરી દીધી છે અને એ તારીખ નજીક આવશે એ પહેલા ઘણું બધું મોટું થવાનું એંધાણ જે છે તે પણ જોવા મળી રહ્યું છે. પ્રદીપ ન્યૂઝરૂમથી છે. પ્રદીપ, ઘણા લાંબા સમયથી ચર્ચા તો આ મુદ્દો અધિવેશન અખિલ ભારતીય કોળી સમાજનું અધિવેશન બે અધિવેશન મળવા જઈ રહ્યા છે. સમાજ એક મોટો છે પરંતુ બે અલગ અલગ અધિવેશનના કારણે સમાજની અંદર પણ ક્યાંક ચર્ચાઓ બે થઈ રહી છે. વીરેન્દ્ર કશ્યપ અને કુંવરજી બાવળિયાને લઈને ચર્ચા થઈ રહી છે. હીરા સોલંકી સહિતના જે આગેવાનો છે તેમના પોસ્ટરો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બિલકુલ ભાવિક, છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી ગુજરાતની અંદર એક ચર્ચાનો વિષય બન્યો છે કે અખિલ ભારતીય કોળી સમાજના બે રાષ્ટ્રીય અધિવેશન મળનારા છે. કોણ એ કોની સાથે છે? વીરેન્દ્ર કશ્યપ અને કુંવરજી બાવળિયાએ બંને બેઠકોનો દોર શરૂ કર્યો. વીરેન્દ્ર કશ્યપે ગુજરાતની અંદર બેઠક કરી, દિલ્હીની અંદર બેઠક કરી, તો સામે કુંવરજી બાવળિયાએ ગાંધીનગર, રાજસ્થાન, મધ્યપ્રદેશની અંદર પણ બેઠકો કરી. બંને નેતાઓએ પોતપોતાની રીતે સમાજની અંદર બે રાષ્ટ્રીય અધિવેશન માટે તૈયારીઓએ આખરી ઓપ આપવા માટે લાગી ચૂક્યા છે. જોકે આજથી 15 દિવસ પહેલા દિલ્હીની અંદર બંને નેતાઓને સાથે રાખીને સમાધાન માટેની એક બેઠકો મળી હતી. સમાધાનના સંકેતો પણ દેખાઈ રહ્યા હતા, પરંતુ કયા કારણોસર સમાધાન ન થયું તેને લઈને અત્યારે કોળી સમાજના આગેવાનોની અંદર ચર્ચા છે. કેમ કે કુંવરજી બાવળિયા અને વીરેન્દ્ર કશ્યપ બંને એક સાથે દિલ્હીની અંદર જોવા મળ્યા હતા. દિલ્હીમાં બંને આગેવાનોની બેઠકો પણ મળી હતી. પહેલા કુંવરજી બાવળિયા સાથે વીરેન્દ્ર કશ્યપનું જૂથ અને કુંવરજી બાવળિયાના જૂથની સમજૂતી માટેની બેઠક થઈ. ત્યારબાદ સાંજના સમયે 15 દિવસ પહેલાની વાત છે કે જ્યાં કુંવરજી બાવળિયા અને વીરેન્દ્ર કશ્યપ બંને એક સાથે હતા. જોકે બેઠક ક્યાંક સફળ રહેવાના સંકેતો એ દરમિયાન મળ્યા હતા અને હવે સફળ ન થઈ. જોકે હવે હીરા સોલંકીએ મેદાને ઉતર્યા છે. અત્યાર સુધી એ ચર્ચા હતી કે ગુજરાતના અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ હીરા સોલંકીએ ક્યાં, તો કે હવે હીરા સોલંકીએ ગાંધીનગરની અંદર એક મહત્વપૂર્ણ બેઠક યોજી હોવાના સમાચાર મળી રહ્યા છે, જેના ફોટાએ અત્યારે હાલ સામે આવ્યા છે. એ ફોટોની અંદર હીરા સોલંકીએ ગુજરાતના કોળી સમાજના અખિલ ભારતીય કોળી સમાજના પદાધિકારીઓ સાથે બેઠક કરી. 21 તારીખે મળનારે રાષ્ટ્રીય અધિવેશનને લઈને તડામાર તૈયારીઓના ભાગરૂપે આ બેઠક હોવાની વાત સામે આવી રહી છે. જોકે બેઠક પૂરી થતાની સાથે જ હીરા સોલંકીએ સોશિયલ મીડિયાની અંદર તેમના ફોટા સાથેનું એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે અને પોસ્ટર અખિલ ભારતીય કોળી સમાજ ના ફેસબુક પેજ ઉપર પણ મૂકવામાં આવ્યું છે કે હીરા સોલંકી આમંત્રણ આપી રહ્યા છે કે જ્યાં
21 તારીખે દિલ્હીની અંદર જે કાર્યક્રમ આયોજિત છે એ જે કાર્યક્રમની અંદર દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ પધારવાના છે, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ હાજર રહેવાના છે અને એ અધિવેશનની અંદર હીરા સોલંકીએ કોળી સમાજના આગેવાનોને એક સાથે રહેવા માટે આવવા માટે આમંત્રણ પણ પાઠવ્યું છે. એટલે હવે અત્યાર સુધી ગુજરાતની અંદર કુંવરજી બાવળિયા એ મેદાને હતા, કેમ કે તેઓ એ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાની વાત કરી રહ્યા છે, જેના મામલે કોર્ટની અંદર આખી આ ઘટનાની કાર્યવાહી ચાલી રહી છે કે જેના કારણે અખિલ ભારતીય કોળી સમાજનું એ બેંક એકાઉન્ટ સહિત ઓફિસ સહિતની તમામ વસ્તુ એ કોર્ટ કચેરીના કારણે હાલ લોક છે, બંધ છે. તેની વચ્ચે આ અધિવેશન જે મળનારું છે કે જેમાં નેતાઓએ પોતાના સ્વખર્ચે અધિવેશન બોલાવતા હોવાની પણ માહિતી એ ન્યૂઝરૂમ પાસે આવી રહી છે. એટલે કે બંને તરફ હવે સંગઠનના નેતાઓ, આગેવાનો, હોદ્દેદારો એ પોતાના સ્વખર્ચે આ અધિવેશન બોલાવી રહ્યા છે. ત્યારે પહેલું અધિવેશન એ 14 તારીખે મળનાર છે કે જે કુંવરજી બાવળિયાએ બોલાવ્યું છે. ત્યારબાદ બીજું અધિવેશન એ વિરેન્દ્ર કશ્યપ દ્વારા આયોજિત છે કે જેની અંદર તમામે સંગઠનના હોદ્દેદારો એ બંને અધિવેશનની અંદર અલગ અલગ હોદ્દેદારો હાજર રહેવાના છે. પરંતુ હવે જોવાનું રહેશે કે કોનો દબદબો વધારે, કોના અધિવેશનની અંદર કેટલા લોકો અને કોણ એ મુખ્ય અતિથિ તરીકે આવવાનું છે કે જેના કારણે એમનો દબદબો આવનારા સમયની અંદર એ ચૂંટણીઓ દરમિયાન જોવા મળે છે. ભાવિક. બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.